તો ભરતભાઈ, આપણે વાત કરવી છે ત્યાં કેટલાક જે રાજકીય નેતાઓ છે એ આ દારૂને વધારે મહત્વ આપી રહ્યા છે, પ્રમોટ કરી રહ્યા છે. એના કારણે ત્યાં આસપાસના દીવ અને એની આસપાસના વિસ્તારોમાં આ જે દારૂની અસર થઈ રહી છે એ શું છે, થોડું સમજાવશો કે દારૂની કયા પ્રકારની અસર થઈ રહી છે, ખાસ કરીને વિધવા અને સામાજિક રીતે કઈ રીતે અસર થઈ રહી છે? ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો જે છે, બેકવર્ડ તાલુકો છે. વિકાસની દ્રષ્ટિએ ખૂબ ઓછો વિકાસ, તમામ ક્ષેત્રે ખૂબ ઓછો વિકાસ કેવું કહીએ તો ચાલે, અને એ અમારે બધાએ સ્વીકારવું પણ પડે. ઉનાથી ખૂબ નજીક કેન્દ્ર શાસિત પ્રદેશ, સંઘ પ્રદેશ જેને આપણે કહીએ છીએ, દીવ, એ આવેલું છે. દીવની વસ્તી લગભગ અંદાજે 35 થી 40 હજાર જેટલી અત્યારે વર્તમાન સ્થિતિ પ્રમાણે હશે. અને આમ તો ગાંધીનું ગુજરાત છે, અને કહેવા પૂરતું એવું કહીએ છીએ કે ભાઈ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પણ સરકાર પણ જાણે છે, વિપક્ષ પણ જાણે છે, તમામ લોકો જાણે છે કે ભાઈ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલમ છે. અને હવે તો ગાંધીના નામ ઉપર જે પાટનગર આપણું ગાંધીનગર છે, એમાં પણ સરકારે છૂટછાટ આપી છે, થોડા ઘણા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને. તો હવે કેવા પૂરતું દારૂબંધી છે એવું આપણે કહીએ. પણ જ્યારે ખરેખર દારૂબંધી હોય છે પેપર ઉપર, અને એવા સમયમાં ડુપ્લિકેટ દારૂ, દેશી દારૂ, કે જે વ્યક્તિનો જીવ પણ લઈ શકે એવી સ્થિતિ સુધી લઠ્ઠાકાંડ પણ આપણે ખૂબ બધા ગુજરાતમાં જોયા છે. તો ઉના છે સૌથી દારૂના કારણે સૌથી પીડિત તાલુકો છે. એટલે દીવથી નજીક છે, ત્યાં દારૂ મળે છે. આજુબાજુના ગામડાઓમાં દેશી દારૂની ખૂબ બધી ભઠ્ઠીઓ ચાલે છે. તમામ લોકો એનાથી પરિચિત છે. અહીંના ધારાસભ્ય હોય, અહીંના સાંસદ હોય, કે વિપક્ષના કોઈ પૂર્વ ધારાસભ્ય હોય, કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સરપંચો, બધા એનાથી પરિચિત છે કે ભાઈ ગુજરાતના ઉનામાં ખૂબ જ દારૂ મળે છે. બહારથી પણ અંગ્રેજી દારૂ આવે છે, અને દેશી દારૂ પણ ખૂબ વેચાણ થાય છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો ભાઈ શું પરિસ્થિતિ છે ઉનાની, શું અસર થઈ છે દારૂના કારણે, ઉનાના દરિયાકાંઠાના ગામડાઓ પાસે બે મુખ્ય વ્યવસાયો છે. એક ખેતી અને એક છે માછીમારી. આ બંનેમાંથી એ રોજગારી મેળવે છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. અને જ્યારે કોઈ પણ પરિવારનો એક સભ્ય પુરુષ દારૂના વ્યસને ચડી જાય તો મોટા ભાગની જે એમની આવક છે, એ આવકનો જે ખર્ચ છે દારૂ પીવામાં થાય છે. હવે પોતે દારૂ તો પીવે છે, દારૂ પીધા પછી લીવર ફેલ થઈ જાય અને એનું મૃત્યુ થાય ત્યાં સુધી એ દારૂ પીવે છે. દેશી દારૂ, ડુપ્લિકેટ દારૂ, અંગ્રેજી દારૂ બધું મિક્સમાં પી અને પોતાનું જીવન છે એ છોડી દે છે. એટલે મૃત્યુ થાય છે. અને મૃત્યુ થયા પછી પાછળ એમનું જે પરિવાર છે, એમની પત્ની છે, નાના નાના બાળકો છે, એની કેટલી પરેશાની અને હેરાનગતિ હશે એ સમજવું પડે. અને એનો હું સાક્ષી છું, જીવતો જાગતો. મારા ફાધર પણ દારૂના કારણે મૃત્યુ પામ્યા છે, અને એ પછી અમે જે સ્ટ્રગલ કર્યું છે, એ સ્ટ્રગલ જગ જાહેર છે એના લોકલ વિસ્તારમાં છે. એટલે એ જે સહન કર્યું છે, એટલે દિલની પીડા કહું છું કે બહેનો એ ના છૂટકે એ કોઈ પણ પ્રકારની નાના મોટી રોજગારી મળે તો એ મેળવે છે, અને એ બહેનોનું શોષણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. એટલે આજે એવા ઉના તાલુકામાં તમે સવારમાં 5 વાગે આવો ઉનાની માર્કેટ છે ને રસ્તાની વચ્ચે ભરાય છે. કોઈ માર્કેટની વ્યવસ્થા ઉનામાં નથી. તો શાકભાજી વેચતી બહેનોમાંથી મોટા ભાગની બહેનો છે વિધવા છે. મોટા ભાગની બહેનો. તમે ગમે ત્યારે આવો, હું તમારી સાથે આવવા તૈયાર છું. લગભગ 4-5 વાગે તમે સવારે આવો એટલે મોટા ભાગની બહેનો વિધવા છે. શાકભાજી અહીંથી લઈ જાય, પોતાના ગામમાં લઈ જાય છે, વેચે છે. જે 300-400 રૂપિયા પર ડે કમાય છે, એમાં પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. બીજું સૌથી મોટું જે નુકસાન છે કે ભાઈ પરિવાર જે છે, એક મિનિટ દિલીપભાઈ, એ પરિવાર, હા, એક મિનિટ તમને અટકાવીશ હા, અહીંયા, એટલા માટે કે 2011ની જે સેન્સસ એટલે વસ્તી ગણતરી જે થઈ, એમાં જે હા. છે ઉના અને દીવ વિસ્તારોમાં મહિલાઓની સંખ્યા વધારે બતાવી રહી છે. તો એ સમયે જો આટલું પ્રમાણ હોય તો હવે આપણે છેલ્લા 10 વર્ષથી તો વસ્તી ગણતરી થઈ નથી, તો આ બાકીના 15 વર્ષમાં પણ કેટલી બધી મહિલાઓ, કારણ કે 100 પુરુષોએ 120 મહિલાઓ બતાવે છે, 100 પુરુષોએ જી, જી. 120 મહિલા. તો એનો મતલબ એ થયો કે ત્યાં દારૂના કારણે કેટલા બધા મોત થઈ રહ્યા છે. હા, તમે આગળ કઈ વાત કરતા. એટલે દારૂના કારણે મોત થયા પછી એ મહિલા અને એના બાળકોની જિંદગી જોયા જેવી છે. ખરેખર આપણને દયા આવે કે ખરેખર સરકારે આ લોકો માટે કામ કરવું જોઈએ. સરકારની નાકામી, સ્થાનિક તંત્રની નાકામી, જિલ્લા વહીવટ તંત્રની નાકામી
ના કારણે કોઈ દારૂના વ્યસને ચડે છે, રવાડે ચડે છે અને મૃત્યુ થાય છે, એમાં એનો પરિવારનો શું વાંક છે? નાના નાના બાળકો કે જેને ખરેખર શિક્ષણની જરૂર છે, શિક્ષણ મેળવવાની ઉંમરે એ કામે ધંધે ચડવું પડે એવી સ્થિતિ આજે છે. ઘણા પરિવાર, હજારો પરિવાર છે, હજારો કહું છું, સેંકડો નથી કહેતો, હજારો પરિવાર એવા છે ઉનામાં કે દારૂના, એનો કોઈ ને કોઈ એવું હશે કે જેના પરિવારમાં દારૂના કારણે કોઈનું ભોગ લેવાય. પછી એ પરિવારને ઓહ, ઊભું થતા વર્ષો વીતી જાય છે, 15, 20 વર્ષ, 25 વર્ષ સુધી સમય વીતી જાય છે. એ પછી પણ જો યોગ્ય શિક્ષણ મળ્યું, કોઈનો સહારો મળ્યો, તો એ પરિવાર છે એનો ઉદ્ધાર થાય. બાકી એનો પરિવાર ધીમે 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 ગરીબ થતો જાય છે અને પછી એના સંતાનો પણ દારૂના રવાડે ચડી જાય છે અને પરિવાર આખું પાયમાલ થઈ જાય છે. આવી પરિસ્થિતિ ઉનામાં છે આજે, અને એ પરિસ્થિતિથી તમામ લોકો પરિચિત છે દિલીપભાઈ. ઓહ, તો એનો મતલબ કે દીવમાંથી મોટા પ્રમાણમાં દારૂ આવતો હશે. તો દીવનો આમાં રોલ શું છે? કેટલા ત્યાં દારૂના જે આપણે બાર કહી શકાય, બાર છે, અથવા તો ત્યાં જથ્થાબંધ દારૂ કેટલો વેચાય છે અને કેટલો આવે છે? તો આમાં મહત્વનો ભાગ તો આ છે કે ઉનામાં જે કંઈ છે એ દીવમાં છૂટથી દારૂ મળે છે, એ હોઈ શકે. ત્યાં શું દીવમાં શું પરિસ્થિતિ છે? દીવમાં વર્તમાન પરિસ્થિતિમાં દારૂમાં ખૂબ જ અત્યારે બંધી જોવા મળી રહી છે. એટલે કોઈ પણ બારમાં દારૂ લેવા જાય અથવા સરકારી બારમાં દારૂ લેવા જાય તો એના માટે લિમિટ જે છે એ નક્કી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં ગુજરાતના ઉનામાં પુષ્કળ પ્રમાણમાં દારૂ મળે છે, દારૂ પકડાય છે. આ એક કિસ્સો નથી, વારંવાર દારૂ પકડાય છે, મોટા જથ્થામાં પકડાય છે. તો એની પાછળના એ કારણો આપણે તપાસવા જોઈએ. ભાઈ, દીવમાં દાખલા તરીકે 50 કે 60 બાર છે કે ત્યાંથી લોકો દારૂ પીવે છે, ત્યાંથી લાવવા માટે પરમિશન નથી આપતા. એ પછી દીવમાંથી તમે ઉના બાજુ આવો તો પેલા સંઘ પ્રદેશનું નાકું આવે છે, ચેકપોસ્ટ આવે છે. એ પછી તમે થોડા આગળ આવો એટલે ગુજરાતનું ચેકપોસ્ટ, જોકે અત્યારે ચેકપોસ્ટ બંધ છે એવી જાહેરાત કરી દીધી એસપી સાહેબે, પણ ત્યાં ચેકપોસ્ટ છે, એકની જગ્યાએ 2 ચેકપોસ્ટ થઈ ગયા. એટલે ઓહ, ચેકપોસ્ટ એટલે છે. મતલબ એ થઈ ગયું. એમ છતાં પણ ગુજરાતમાં દારૂ મળે છે, દારૂ આવે છે, દારૂ વેચાય છે. તો એને પાછળના કારણો શું? કે તમામ લોકો આમાં સાથે મળીને આનો વ્યવસાય કરે છે. એ હા, બધા સનાતન સાથે સત્ય. મળીને બધા સાથે. ને તો હમણાં દીવમાં જે વસ્તી છે પીઆઈ 25-30 હજાર કે 35 હજાર. સસ્પેન્ડ થયા, એ ત્યારે કેટલો દારૂ પકડાયો હતો? દિલીપભાઈ, એમાં 41 લાખ રૂપિયાનો દારૂ, સરકારી કિંમત મુજબનો દારૂ કહું છું હો. કે દાખલા તરીકે ઓહ, 200 રૂપિયાની એમઆરપી હોય તો 200 રૂપિયા જ ગણ્યા છે લોકોએ. બાકી તો એના 400-500 રૂપિયા ગુજરાતમાં લેવાય છે. બરાબર? તો એ હમ, 41 લાખ રૂપિયાનો દારૂ, આખી ગાડી ટેન્કર પકડાય છે સાહેબ. આ પેલા સનખડામાં ટેન્કર પકડાયા, આ પેલા ઉમેદ ગામમાં ટેન્કર પકડાયું. ઘણા જગ્યાએ મોટા મોટા દારૂના, અંગ્રેજી દારૂના ટેન્કરો પકડાય છે. અને તમે ઓહ, વિચારો કે જો ટોલ નાકેથી, ચેકપોસ્ટેથી દારૂ ઘુસાડવા નથી દેતા, ત્યાં બધાને ફરજિયાત ચેકઅપ કરવામાં આવે, અથવા તો કોઈ પણ બુટલેગર દિલીપભાઈ દીવમાં જાય પોતાની ટુ વ્હીલ લઈને, કેટલો દારૂ લાવી શકે? કેટલો દારૂ લાવી શકે? હમ. વધારે તો વધારે કેટલો ટુ વ્હીલમાં લાવી શકે? આ જે દારૂ પકડાયો છે, જે એના પીઆઈ પણ સસ્પેન્ડ થયા હતા. હા તો એ પીઆઈ સસ્પેન્ડ થયા, પણ હા પછી જે આ ભાજપના જે નેતાઓ છે, જી એને ગઈકાલે સાંજે એનું સન્માન કરવા ગયા. આ નેતાઓ કયા કયા ગયા હતા આપણે જોઈએ, કે અને હર્ષ સંઘવી સાથેના એ તસવીરો પણ છે. તો આ જે નેતાઓ જે છે એ આ દારૂને મહત્વ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ પીઆઈ જે સસ્પેન્ડ થયા હતા એ છે. તો આની સામે કેમ આ બધી થઈ રહ્યું છે? આ જ નેતાઓ મહત્વ જો હા, હાજી, આ હર્ષ સંઘવી સાથેનો તસવીર છે. તો મહત્વ આપવા કરતા પણ જી 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 મહત્વ હા, આપવા કરતા પણ એમાં એની ભાગીદારી હોય એવું મને લાગી રહ્યું છે.